5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગામે આજ ગામના ભરેજ અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ એવા સંદીપભાઈ પટેલ જેઓ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા 700 જેટલા ઝાડો વાવીને એને 2 વર્ષ 3 વર્ષ સુધી એની જાળવણી કરવાનું પણ જવાબદારી ત્યારે એમને સંદીપભાઈનો ખૂબ અભિનંદન પાઠવું છું. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અહીંયા પિલુદરા ગામે અને સ્વર્ણિમ લેક વ્યૂ જે છે અંકલેશ્વર નગરપાલિકાનું ત્યાં પર આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ થવાનો છે. મિત્રો, વૃક્ષો રોપવાથી ઉગી જતા નથી, પરંતુ એને 1-2 વર્ષ સુધી એનું જતન કરી પાણી પીવડાવી ખાતર નાખીને જો એને મોટું કરીશું તો એ આપણને વર્ષો વર્ષ સુધી એ ઝાડનું આપણે જોઈએ છે કે દરેક લોકો આજે પોતાનું ફોર વ્હીલર વાહન હોય કે 2 વ્હીલર હોય કે પોતે હોય ખેતરમાં કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પોળો ખાવા માટે એ ઝાડ શોધતા હોય છે. એ જોઈએ છે કે ઝાડોનું નિકંદન નીકળી જવાને કારણે આજે જે સિસ્ટમ જે બગડી છે પર્યાવરણની, ગમે ત્યારે વાવાઝોડું આવું, ગમે ત્યારે વરસાદ પડવો, આ છેલ્લા 4-5 વર્ષથી આપણે જોઈએ છે કે ઉનાળાની અંદર પણ ગત વર્ષે 5મી મેના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી. હમણાં પણ 5 દિવસ પહેલાં લગભગ 1 થી 2.5 જેટલો વરસાદ મોટાભાગના લગભગ 80% ગુજરાતની અંદર કમોસમી વરસાદ જે પડ્યો છે. ત્યારે હું તમામ લોકોને વિનંતી કરું છું કે આપણે સૌ લોકો વૃક્ષ વાવીને એને 2-3 વર્ષ સુધી એને જાળવણી કરી વૃક્ષ મોટું થાય ત્યાં સુધીની જવાબદારી લઈએ એવી સૌને વિનંતી કરું છું અને આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.